હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. સીતારામ બધાઈને. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે બધાનું આજના નવા વિડીયોમાં. અને સૌથી પહેલાં તો બધાનો ખૂબ ખૂબ આભાર દિલથી કે તમે લોકોએ મને એટલા બધા લોકોએ બર્થડે વિશ કર્યું છે સોશિયલ મીડિયાના માધ્યમથી, ફેસબુકથી, ઇન્સ્ટાગ્રામથી, યુટ્યુબથી, વોટ્સઅપથી, ફોન કોલ્સથી. તો એના માટે સૌથી પહેલાં તો હું બધાનો આભાર માનું છું દિલથી કે તમારા બધાના આશીર્વાદ, શુભકામનાઓ તમે લોકોએ મારી ઉપર વરસાદ કરી દીધો. એના માટે બધાનો દિલથી આભાર. અને બીજી વાત કે કાલે જ મેં તમને લોકોને જણાવી હતી કે આલ્બમ સોંગની વાત થઈ છે અને તમે લોકો મને જો એમાં સપોર્ટ કરવાના હોય તો હું એ આલ્બમ સોંગ માટે હા પાડું. કેમ કે આપણી ચેનલ ઉપર તો એ સોંગ મૂકાશે નહીં, એટલે બીજા કોઈની ચેનલ હોય એમાં જે સોંગ અપલોડ થાય તો તમારે લોકોએ એની ચેનલમાં જઈ અને તમારે ફૂલ વિડીયો વોચ કરવો પડે અને પછી તમારે એ ગીતને વધુમાં વધુ શેર કરવું પડે. તમારા સગાવાલામાં, તમારા ફ્રેન્ડ સર્કલમાં, સગા સંબંધીમાં, ટૂંકમાં બને એટલું વધુ ને વધુ તમારે એ વિડીયો શેર કરવો પડે, લિંક શેર કરવી પડે અને તમારે ફૂલ વિડીયો વોચ કરવો પડે અને તમારે એમાં મસ્ત મસ્ત કોમેન્ટ્સ કરવી પડશે. તો તમે લોકો બધા મારી સાથે છો, તો તમે લોકો બધા મને સપોર્ટ કરશો તો હું એ પ્રોજેક્ટ સાઇન કરું ટૂંકમાં. કેમ કે પહેલાં રેકોર્ડિંગ થશે, પછી શૂટિંગ થશે અને કાનુડાનું ગીત છે, કૃષ્ણ કાનુડાનું ગીત છે. તો ગીત ખૂબ જ સારું છે અને મને એનું કમ્પોઝિશન, એના શબ્દો મને બહુ જ ગમ્યા. પણ મારે તમને ખાસ આ વાત જણાવવાની હતી એટલે હજી મેં રેકોર્ડિંગ માટે હા નથી પાડી. જો તમે લોકો મને સપોર્ટ કરવાના હોય અને ભાઈ તમારા જાગુબેન, તમારા ફેવરિટ જાગુબેન, એનું આલ્બમ સોંગ બનશે. તમારા બધાના જો સાથ સહકાર અને સપોર્ટ હશે તો આપણે એ વિડીયો આગળ પણ જશે. અને જો તમારા બધાનો સાથ સહકાર અને સપોર્ટ હોય તો જ મારે આ આલ્બમ સોંગ કરવું છે, બાકી મારે કરવું નથી. એટલે તમે લોકો ખાસ મને કોમેન્ટ્સ કરીને કહેજો કે તમે મને સપોર્ટ કરશો. તમે બધા આ વિડીયોને શેર કરશો, મારી લિંક જે આવે એને શેર કરશો વધુમાં વધુ ને વધુ ટૂંકમાં. તો આપણે આગળ વધીએ અને પછી જો આપણું એ ગીત ચાલશે તો પછી બીજો પ્રોજેક્ટ પણ કરવાનું કહેતા હતા. પણ આપણો પહેલો પ્રોજેક્ટ છે આપણો, ટૂંકમાં એમ કહું કે સફળ થાય પછી આપણે આગળ વિચારી શકીએ. તો તમે લોકો બધા મને કોમેન્ટ્સ કરીને કહેજો કે હું શું કરું, પ્રોજેક્ટ સાઇન કરું કે પછી ના પાડી દઉં. અને સારું, ચાલો હવે આપણે બધી કોમેન્ટના રિપ્લાય આપી દઈએ. તો વિનીતાબેન પટેલ કહે છે કે હેલો જાગૃતિબેન, અમદાવાદથી હું વિનીતાબેન બોલું છું. એનિમાને લઈને આજે ક્વેશ્ચન હતો, મને એનો જવાબ મળી ગયો. થેન્ક યુ. તો કાલે જ આપણે જે કોમેન્ટ્સના મેં જવાબ આપ્યા છે, હજી કોમેન્ટ્સ તો ઘણી બધી બાકી છે જવાબ આપવાની, તો એમાંથી જ આ બેનને એનો જવાબ મળી ગયો છે. જો કેટલો બધો ફાયદો થાય છે લોકોને ઘરે બેઠા. આ તો ઠીક છે બેનને કોમેન્ટ્સ કરતાં આવડે છે, બાકી અમુક લોકોને કોમેન્ટ્સ કરતાં નથી આવડતી. તો એ લોકોને ઘરે બેઠા એના જવાબ મળી જાય છે. એટલે ખાસ કહું છું કે તમે કોમેન્ટ્સ કરો. જો કે કોમેન્ટ્સનો તમારી કોમેન્ટ્સ આવે તો મારે જવાબ દેવા પડે છે, ટાઈમ કાઢવો પડે છે, પણ એ પણ મને ગમે છે. કેમ કે તમારા બધાની, આપણા બધાનો સાથ સહકાર છે, સપોર્ટ છે અને આપણી જે ચેનલ છે એ એક ટૂંકમાં એમ કહું કે આપણે જેટલી ને વધુ જેટલી એમાં સેવા કરી શકીએ તો એ પુણ્યનું ભાથું બંધાય છે. બાકી તો આપણે ખબર જ છે કે હમણાં 2 દિવસ પહેલાં જ અમદાવાદમાં જે બની ગયું છે, ખરેખર ખૂબ જ એમ કહું કે ન બનવું જોઈએ એવી ઘટના બની છે. આપણાથી જોવાય નહીં. કાલે તો તમે વાત નહીં માનો, એના બધા વિડીયા હું જોઈ ન શકું, પણ જોવાઈ ગયા મારાથી. જોઈને હું અડધી પોણી કલાક એકલી રેડી, રોવાઈ જ જાય. કેમ કે એટલા હૃદયદ્રાવક બધા દ્રશ્યો છે. નાના નાના છોકરાઓ, એક યુવતી એના હસબન્ડને મળવા જતી હતી, ન પરિણીત હતી બિચારી. બધા સપનાઓ બધા ચકનાચૂર થઈ ગયા અમુક સેકન્ડોમાં જ, અમુક મિનિટો પણ નહીં, અમુક સેકન્ડોમાં જ. તો થાય એટલું પુણ્યનું ભાથું બાંધીએ એટલા માટે ખાસ તો. અને હા,
કે એ જે મૃત્યુ પામ્યા છે એ લોકો બધા માટે આપણે પ્રાર્થના કરીએ કે જેટલા પણ લોકો મૃત્યુ પામ્યા છે એ બધાને પરમ કૃપાળુ પરમાત્મા એના ચરણોમાં સ્થાન આપે અને એની આત્માને શાંતિ આપે, કેમ કે એટલું કરુણતાભર્યું મોત મળ્યું છે એ લોકોને કે આપણે વિચારીને તોય આપણા રૂવાડા ઊભા થઈ જાય. એટલા બધા એમ કહું ને કે હવે મારે વધુ વાત નથી કરવી એના વિશે, બાકી હું અત્યારે પણ રડી પડીશ. તો બસ એટલા માટે આ ચેનલ બનાવી છે. તો બસ આવી રીતના બધા કોમેન્ટ્સ કરતા રહેજો, એટલે આપણે હળતા મળતા રહીએ, લોકોને પણ એમના જવાબ, આપણા પરિવારને પણ એના જવાબ મળતા રહીએ, વિડીયો આપણે રોજ જોતા રહીએ અને વધુને વધુ વિડીયો આપણે શેર કરીએ. તો ખૂબ ખૂબ આભાર વનિતાબેન તમારો. પછી અરુણાબા બારોટ કે છે, હું સતલાણાથી બોલું છું, મારું નામ અરુણાબેન છે, હું નિયમિત મારું વજન મહિનામાં 1 કિલો ઉતરે જ છે. હા જાગુબેન, હું સતલાણાથી બોલું છું અને હું પણ આ નિયમિત એનીમાં કરું છું. મારે મહિનામાં 1 જ કિલો વજન ઉતરે છે. તો તમારી કંઈક ભૂલ થતી હશે, કેમ કે મહિનામાં 1 કિલો વજન ન ઉતરે. તમે એવું લાગે તો મને ફોન કરજો, તમારું આખા દિવસનું મને શેડ્યુલ કહેજો કે તમે કઈ રીતના કરો છો, કેમ કે 1 કિલો વજન તો રોજનું 500થી 700 ગ્રામ વજન તો એમને ઉતરે. તમે રાત્રે જમતા કરો ને તો રોજનું 400થી 500 ગ્રામ તો વજન ઉતરે છે. તો તમારું મહિનામાં 1 કિલો ઉતરે છે એટલે બહુ ઓછું ઉતરે છે, ઉતરું જ ન કહેવાય એમ કહું. મહિનામાં ઓછામાં ઓછું 5-7 કિલો વજન ઉતરી જાય છે અને ઉતરેલા પણ છે બધાના, આપણે આગળ વિડીયોમાં છે જ. તો તમે મને ફોન કરજો એટલે હું તમને કહીશ. અરુણાબા કહે છે કે હા જાગુબેન તમે હા પાડી દેજો, અમે તમને સાથ આપીશું. અરે વાહ, હજી તો હું વાત કરું છું ત્યાં જ બેનની કોમેન્ટ્સ છે કે હા બેન તમે પ્રોજેક્ટ માટે હા પાડી દેજો, અમે બધા તમને સાથ આપીશું. બસ મારે તમારા બધાનો સાથ સહકાર અને સપોર્ટ જ જોઈએ છે. તમે કોમેન્ટ્સ કરી એના માટે ખૂબ ખૂબ આભાર તમારો, દિલથી ધન્યવાદ. અને બસ હું વિચારીશ, બહુ બધા લોકોની કોમેન્ટ્સ આવશે ને તો હું વિચારીશ કે હું પ્રોજેક્ટ હા પાડું કે નહીં. તો ખૂબ ખૂબ આભાર બેન તમારો. પછી છીમની પ્રા શિલ્પાબેન કહે છે કે હેપી બર્થડે જાગુબેન, ગોડ બ્લેસ યુ, થેન્ક યુ. બર્થડેના તો એટલા બધા વિશેષ આવી છે ને બર્થડેની કે હું એકના નામ કદાચ ન લઈ શકું, પણ આગળની કોમેન્ટ્સ તો બધી જતી રહી છે, આ તો બધી કાલની કોમેન્ટ્સ છે. તો એના માટે ખૂબ ખૂબ આભાર બધાનો. મનસુખભાઈ ગોસ્વામી કે છે વાહ બેન સીતારામ, થેન્ક યુ. જ્યોત્સનાબેન પંચાલ કે છે સીતારામ બેન, જય માતાજી. પછી ગીતાબેન માલવિયા પણ કે છે કે હા બેન હા પાડી દો. અચ્છા, તો હા પાડી દઉં એમ ને. તો સારું, ચાલો હું વિચારીશ અને આગળ આપણે જોશું. પછી અનિલભાઈ કે છે જય સ્વામિનારાયણ બેન, લાઈવ થાવ ને. હા, મને બહુ ઈચ્છા છે લાઈવ થવાની, ચોક્કસ 1-2 દિવસમાં ટાઈમ કાઢીને હું લાઈવ થઈશ. પછી સિફાન સોરા આઈડી છે અને કે છે કે હેલો બેન, પ્રેગ્નન્સીમાં એનીમાં અને આ ડાયટ કઈ રીતે કરી શકીએ કે કહેજો ને, કેમ કે મારું પ્રેગ્નન્સીમાં બહુ વજન વધે છે, તો ટિપ્સ આપો ને. જો પ્રેગ્નન્સીમાં વજન વધશે જ. પ્રેગ્નન્સીમાં તમારે વજનની ચિંતા ન કરતા, પ્રેગ્નન્સીમાં ખાલી આપણે બાળકનું જોવાનું છે કે બાળક હેલ્ધી હોવું જોઈએ અને આપણી તબિયત પણ વ્યવસ્થિત હોવી જોઈએ. જો આપણી તબિયત વ્યવસ્થિત ન હોય ને તો બાળકને પણ પૂરતું પોષણ મળતું નથી. મારી સ્ટોરી તમને કહું ને, પ્રેગ્નન્સીમાં મેં 9 મહિના પહેલાં મેં શરૂઆતમાં ખાધું હતું 1.5-2 મહિના બધું રાંધેલું ને એવું બધું બધાએ કીધું હતું એટલે જ મારી એલર્જી મને પાછી આવી હતી, વર્ટિગો પાછો આવ્યો હતો. ત્યાર પછી મેં સતત 3 મહિના પછી સતત મેં મારું બધું બંધ કરી દીધું અને આખો દિવસ હું કાચા ઉપર રહેતી. આખો દિવસ સવારથી નિર્જળા કરવાના નથી. પ્રેગ્નન્સીમાં જો તમે આ ડાયટ કરતા હોય તો નિર્જળા કરવાના નથી. સવારે ઉઠવો ત્યારથી બ્રશ કરી અને સીધું તમારે ફ્રૂટ છે, ફ્રૂટનું જ્યુસ છે, તમને જે ભાવે એ આખો દિવસ ખાધા કરવાનું છે. કિલો સફરજન ખાઈ જાઓ, કિલો કેળા ખાઈ જાઓ, કિલો ચીકુ ખાઈ જાઓ, સ્પ્રાઉટ ખાઓ, પછી આપણે કાજુ બદામ આપણે જે ડ્રાય ફ્રૂટ્સ છે એને પલાળી અને સાંજે તમે એમને ચાવીને ખાઈ જાઓ અથવા તો તમે થીક શેક બનાવીને પીવો. આખો દિવસ કાચું ખાધા કરવાનું છે. રાત્રે એક ટાઈમ ફૂલ પેટ જમી લેજો, કેમ કે રાત્રે પ્રેગ્નન્સી હોય એટલે ભૂખ લાગે, સ્વાભાવિક છે. રાત્રે ફૂલ પેટ તમે જમી લેજો અને જ્યુસ તો બધા ચાલુ જ રાખજો. બીટનું છે, પાલકનું છે, ગ્રીન જ્યુસ, તમને જે જ્યુસ ભાવે ને એ બધા જ્યુસ પીધા જ કરજો. એકદમ તમારી પ્રેગ્નન્સી હેલ્ધી જશે, તમારું બાળક આવશે એટલે એકદમ હેલ્ધી આવશે. એનું વજન પણ મારે નૈત્રી 3.25 કિલોની હતી, 3.5 કે 4.25 કિલોની મારી નૈત્રી હતી.
અને એકદમ હેલ્ધી. આમ કહું ને કે બધા દવાખાનામાં છે ને બધી નર્સો હતી ને ઘડીએ ઘડીએ જોવા આવતી હતી. એટલે મારી મમ્મી એમ કહેતી કે છોકરીને તમે કે મારી છોકરીને નજર લગાડી દેશો કે. ટૂંકમાં કહેવાનો મતલબ છે કે બાળક એકદમ હેલ્ધી આવશે. અને એનીમાં તમને જરૂર પડે સવારે ઉઠી તો એનીમાં તમારે સૂતા નથી લેવાનું. પ્રેગ્નન્સીમાં કહું છું, પ્રેગ્નન્સી હોય ત્યારે, બાકી તમે સૂતા લઈ શકો. પ્રેગ્નન્સીમાં સૂતા એનીમાં ન લેતા, બેઠા એનીમાં લેજો અને પાણી થોડી માત્રામાં ચડાવવાનું છે. એ પણ તમને એવું લાગે 2-3 દિવસે જરૂર લાગે તો, બાકી તમારે એનીમાંની પણ જરૂર નથી. લેવું હોય તો તમે લઈ શકો છો, પ્રેગ્નન્સીમાં પણ કોઈ નુકસાન નથી, પણ પાણી થોડું ચડાવવાનું અને બેઠા એનીમાં લેજો. બાકી આખો દિવસ કાચું એન્જોય કરો, તમારી પ્રેગ્નન્સી ફૂલ એન્જોય કરો. અને તમારી હેર પણ, મને તો એમ કહું ને કે ઉલટી પણ નથી થઈ, એકવાર પણ ઉલટી નહીં, ઉલટી જેવું પણ નહીં. એટલી મસ્ત મારો પ્રેગ્નન્સીનો પીરિયડ રહ્યો આ NDS કરવાથી. તો તમે પણ બધા NDS ટૂંકમાં કરો, જે લોકો પ્રેગ્નન્સી રાખવા માગતા હોય. અગાઉથી પણ તમારું બોડી તમે ડિટોક્સ કરી શકો અને પ્રેગ્નન્સી દરમિયાન પણ તમે આ સાધના મસ્ત રીતે કરી શકો. પછી રંજનાબેન વાલવી કહે છે કે જય શ્રી કૃષ્ણ. બેને આની પહેલાં પણ ક્લિપ મોકલાવી છે, વોઇસ ક્લિપ આપણને, અને બેનનો ખાસો એવો વેઇટ લોસ થયો છે અને બહુ સરસ રીતે બેન સ્ટ્રિક્ટલી આ ડાયટ કરે છે. બેન કહે છે કે બેન જય શ્રી કૃષ્ણ, હું ઘણા દિવસો પછી કોમેન્ટ્સ કરું છું, કેમ કે વેકેશન હતું. સાચી વાત છે, હમણાં મારે પણ એવું જ હતું, વેકેશન હતું ને બધાના બર્થડે ને પ્રોગ્રામ ને બધું ચાલુ હતું, એટલે હું પણ ટાઈમ નહોતી આપી શકતી. ઘણા દિવસો પછી હું પણ આજે કોમેન્ટ્સના બધા જવાબ દેવા બેઠી છું. અને બેન કહે છે હું બહુ ટાઈમ પછી કોમેન્ટ્સ કરું છું, વેકેશન હતું તેથી ગામડે ગયા હતા. અને મારે એક પ્રશ્ન છે કે મારું વેઇટ લોસ તો કર્યું છે, પણ માર્ચ મહિનાથી મને શરીર પર ફોલ્લા થાય છે અને એવી જગ્યાએ થાય છે, પછી સીટ, પછી પેટ પર, પછી રાત્રિના સમયે ખુજલી થાય છે, પાણી જેવું નીકળે છે, પછી બીજી જગ્યાએ પણ થાય છે. તો કયું કારણ હશે કે પછી બોડી ડિટોક્સ થતું હશે? બીજું કોઈ કારણ નથી, તમારું બોડી ડિટોક્સ થાય છે. હજી પણ બોડીમાં કચરો પડેલો છે. વેઇટ લોસ તો તમારું થઈ જ ગયું છે, ઓલરેડી ઘણું બધું વેઇટ લોસ થઈ ગયું છે, પણ હજી તમારે બોડીમાં અંદર કચરો છે. જ્યાં સુધી સાવ બોડી ડિટોક્સ નહીં થાય ત્યાં સુધી આ બધા તમને સિમ્ટમ્સ આવશે. ખંજવાળ આવવી, પછી ઘણાને તાવ આવે, ઘણાને ઝાડા થાય, ઘણાને ઉલટી થાય. એટલે આ તમને બધા સિમ્ટમ્સ એ જ છે, તમને બોડી ડિટોક્સ થાય છે, અંદરનો કચરો છે એને બહાર નીકળવું છે. તો એ કોઈ પણ રીતે એનો રસ્તો કરે છે બહાર નીકળવા માટે. તો તમે ત્યારે એટલું કરો, બને એટલા લાંબા નિર્જળા કરો. ત્યાર પછી તમે જ્યારે એમ થાય કે હવે નથી રહેવાતું ત્યારે ગ્રીન જ્યુસ લ્યો તમે, અને એનીમાંનું તમે ટાઈમિંગ વધારી દો. 2 ટાઈમ લેતા હોય તો 3 ટાઈમ કરી નાખો, 3 ટાઈમ લેતા હોય તો 4 ટાઈમ કરી નાખો. એટલે ફટાફટ તમારું બોડી ડિટોક્સ થશે, કચરો છે એ ફટાફટ નીકળશે. એટલે તમને આ બધા સિમ્ટમ્સ એની મેળે ઓછા થઈ જશે. અને જરૂર લાગે, બહુ એવું લાગે કે સહન નથી થતું, તો થોડી ઘણી એવી દવા તમે લઈ શકો. પણ જ્યાં સુધી તમારું બોડી પૂરેપૂરું ડિટોક્સ નહીં થાય ને ત્યાં સુધી આવું તમને થશે. એટલા માટે ખાસ કરીને એનીમાં વધારો, નિર્જળા વધારો. અને રહી શકો ને તો અત્યારે હું તો બધાને કહું છું, બેનને પ્રોબ્લેમ છે એટલે નહીં, બધાને કહું છું, અત્યારે મસ્ત મેંગોની સિઝન ચાલુ છે અને વરસમાં એક જ વાર આપણને મેંગો ખાવા મળે છે મસ્ત. તો તમે આ રીતના પણ કરી શકો કે 21 દિવસ સુધી તમે મેંગો ઉપર જતા રહ્યો, 6-8 કલાકના નિર્જળા કરો, પછી જ્યારે ભૂખ લાગે પછી ગ્રીન જ્યુસ લઈ લ્યો. પછી તમને જ્યારે ભૂખ લાગે ત્યારે તમારે મેંગો જ ખાવાની, ઓનલી મેંગો સિવાય બીજું કંઈ નહીં. પાણી પી શકો, ગ્રીન જ્યુસ લીધા પછી પાણી પીવો, પછી ફરી પાછી ભૂખ લાગે તો વળી મેંગો ખાઈ લ્યો. લંચમાં મેંગો, ડિનરમાં મેંગો, બ્રેકફાસ્ટમાં મેંગો ને મેંગો. 21 દિવસ સુધી તમે મેંગો ઉપર જતા રહ્યો એટલે તમારું બોડીનું આખું કાયાકલ્પ થઈ જશે. અંદરનો કચરો ફટાફટ નીકળવા માંડશે અને તમારું એકદમ એમ કહું ને કે કાયાકલ્પ થઈ જશે. આપણે કહેવાય ને કે અંદરથી બોડી ડિટોક્સ છે ને એટલે એની મેળે કાયાકલ્પ થઈ જાય આપણી બોડીનું, એટલે એવું થઈ જશે. જો શક્ય હોય તો તમે એવું કરી શકો. પછી દર્શનાબેન ભટ્ટ કહે છે, બહુ આગળની કોમેન્ટ્સ છે, એ મને આડી એવી છે તો લઈ લો, અને આપણે NDSને લગતી જ છે. તો બેન કહે છે કે ગ્રીન જ્યુસમાં બીલીપત્ર, તુલસીના પાન, પછી અરડુસીના પાન નાખી શકાય. તો હા, ગ્રીન જ્યુસમાં તમે બધા જ પાન નાખી શકો, જે પાન ઢોર ખાય છે, પશુ, ગાય, ભેંસ, બકરી જે પાન ખાય છે ને એ બધા પાન આપણે ખાઈ શકીએ.
ગ્રીન જ્યુસમાં નાખી શકીએ અને એ પાન આપણે ખાઈ પણ શકીએ. એટલે બધા જ પાન નાખવાના, પણ એક ધ્યાન રાખવાનું કે જે પાન તમે તોડો અને અંદરથી દૂધ નીકળે ને એ પાન ન નાખતા. માનો કે તમે આંકડો છે તો આપણે આંકડાનું પાન તોડીએ તો એમાં અંદરથી દૂધ નીકળે છે, બરાબર? તો જે પાનમાંથી દૂધ નીકળતું હોય ને એ પાન નહીં નાખવાના. બાકી બધા પાન તમે નાખી શકો ગ્રીન જ્યુસમાં, લીલા પાંદડા બધા નાખી શકો. આ તો પાલક, ધાણાભાજી, ફુદીનો અને મીઠો લીમડો એટલા માટે કહું છું કે સિટીમાં છે તો એ બિચારા આ બધા પાંદડા ગોતવા ક્યાં છે? ગામડામાં તો બધું મળી જાય, પણ સિટીમાં તો ઇઝીલી અવેલેબલ હોય એ જ પાન આપણે વાપરી શકીએ. તો માર્કેટમાંથી આપણને આ બધા પાંદડા મળી જાય છે, પાલક છે, ધાણાભાજી છે, મીઠો લીમડો છે, એ બધા પાન આપણે મળી જાય છે. એટલે આપણે એ પાન નાખવાનું કહીએ છીએ. બાકી તમે બધા પાન નાખી શકો. સરગવાના પાન છે એ તો બહુ જ સારા, સરગવાના પાન બધા પાન તમે ટૂંકમાં નાખી શકો. પછી રજકો છે, હા એક છે કે મેથીના પાન નાખો. આપણે મેથી આવે છે તો મેથી નાખીએ તો થોડુંક કડવાશ થઈ જાય જ્યુસમાં, તો એ ઘણાને નથી ભાવતું. એટલે આપણે એને એવોઇડ કરવાનું કહીએ છીએ કે એવું ન નાખો કે તમને ન ભાવે, કેમ કે આપણે રોજ પીવું છે એટલે આપણે મસ્ત આપણે ટેસ્ટી બનાવીને જ પીએ. તો મેથીના પાન છે, પછી મૂળાના પાન છે, એનાથી પણ ટેસ્ટ થોડોક ઓલો થઈ જાય છે. એટલે હું તો નથી નાખતી મૂળાના પાન કે એવું કંઈ, પણ અમુક લોકોને ભાવતો હોય છે મૂળાનો ટેસ્ટ. મારી નાની બેન છે, એના હસબન્ડ છે, મૂળાના પાન એમને કાચા ખાય છે. તો એને તમે મૂળાના પાન નાખીને દો તોય એ પી જાય. એટલે અમુકને ભાવતો હોય તો તમે મૂળાના પાન પણ નાખી શકો. કહેવાનો મતલબ છે કે બધા જ પાન તમે નાખી શકો. જે ઢોર ખાય છે એ બધા પાન તમે નાખી શકો. પછી સાવિત્રીબેન ભાનુશાળી કે છે હરિઓમ, જય માતાજી બેન, એકદમ બ્યુટીફુલ લાગો છો બેન, બધાથી અલગ. નૈત્રી ક્યુટ બેબી, એકદમ સુંદર. થેન્ક યુ સાવિત્રીબેન, ખૂબ ખૂબ આભાર. અને તમારી કોમેન્ટ્સ પણ પડેલી છે આમાં. સોરી, કોમેન્ટ્સ નથી પણ તમારો મેસેજ મેં જોયેલો છે. તો એમાં તમે એવું લખેલું છે કે તમે જે ગોઠલી સૂકવો છો એ તમે શું કામ સૂકવો છો ને એનું તમે શું કરો છો? કેમ કે ગયા વર્ષે પણ મેં તમારા વિડીયોમાં જોયું હતું. તો એ એટલા માટે સૂકવું છું, ગોઠલીનો છે ને અમે લોકો મુખવાસ કરીએ. ગોઠલીને અંદરથી એની ઓલી ગીની નીકળે ને એને તોડી, સુકાઈ જાય ને પછી એને તોડી અને અંદરથી ગીની કાઢી એને બાફી, નિમક નાખીને બાફી નાખીએ. અને પછી ખમણ કરે કોઈ, અને કોઈ કટકા કરે. જેમ કે આપણે કેમ આમળા છે તો આમળાનો મુખવાસ કરીએ, એવી રીતના આનો પણ મુખવાસ થાય છે. પણ હું કરતી નથી, ગોઠલીનો મુખવાસ મેં ક્યારેય કર્યો નથી. અને હું જો કે કંઈ કરતી જ નથી, રસોઈ નથી કરતી, તો પછી આવું શું કરું? મુખવાસ તો ભૂલી જ જવાનું છે. એટલે કે આ છે ને ગોઠલી હું ભેગી કરું, પછી મારા મમ્મીને કે મારી બેનને કે કોઈને જોતી હોય ને એ લોકો આખા વરસનું આવી રીતના મુખવાસ કરે, ગોઠલા ભેગા કરી. અને એ તો બધા હામટા છે એટલે એને તો કેરી ઝાચી બધી ખવાતી હોય એટલે એટલા ગોઠલા નીકળતા હોય તગારા. તો એ બધા આવી રીતના બધો આખા વરસનો મુખવાસ કરે. પણ હું નથી કરતી. પછી એને કોઈને જોતી હોય ને તો હું ગોઠલી આપી દઉં, ગોઠલી રાખું, જવા ન દઉં, પણ એને કોઈને જોઈએ ને પછી હું આપી દઉં એ લોકોને. એટલે ગોઠલીનો અમે લોકો મુખવાસ કરીએ. પછી સાંગાણી દયાબેન, આ ખૂબ સરસ લાગો છો બેન, સરસ લગ્ન કર્યા. ચંદ્રિકાબેન પટેલ કે છે, દયાબેન કે છે વાહ કાબર તારો ડાન્સ. નૈત્રિયા, અરે ખૂબ એન્જોય કર્યું લગ્નમાં, તો ખૂબ મજા કરી. અને એના મેં શોર્ટ વિડીયો પણ મૂકેલા છે અલગ અલગ બનાવીને. અને એમાં મેં પછી ઇન્સ્ટામાં 2-4 તૈયાર થઈ હતી ને પાર્લરમાં, તો મેં પછી 2-4 રીલ્સ તો ઇન્સ્ટામાં બનાવી જ લીધી હતી. અને નૈત્રીએ પણ ઇન્સ્ટામાં હમણાં અલગ આઈડી બનાવ્યું છે પોતાનું, એમાં એ રીલ્સ બનાવે છે. એવો એને શોખ જાગ્યો છે, એને મેકઅપનો શોખ તો છે જ. લિપસ્ટિક કર્યા કરે આખો દિવસ, મેકઅપ કર્યા કરે, અને મને એમ કે હાલ મારી રીલ્સ બનાવી દે મને, અને તૈયાર થાય, ફ્રોક પહેરે, આવું બધું કર્યા કરે છે. અને એના માટે મેં પછી એનું છે ને આઈડી અલગ જ બનાવી નાખ્યું છે કે તારું આઈડી અલગ જ, એમાં તારા જ વિડીયો મૂકીશ એમ. એટલે તમે લોકો એને પણ ફોલો કરી લેજો, નૈત્રીના આઈડીને પણ. સાવિત્રીબેન કે છે હરિઓમ, જય માતાજી બેન, મહેંદી અને નેલ્સ એકદમ મસ્ત છે. થેન્ક યુ. અને સાચું કહું ને તો નેલ્સ તો હજી નથી ગયા મારે. આ લગ્નના આગલા દિવસે મેં નેલ્સ લગાવ્યા હતા, આ કર્યા હતા. એના પછી તો મેં કેટલું કામ કર્યું, કેટલા કપડાં ધોયા, હજી એવા ને એવા છે મારા નેલ્સ. મનીષાબેન જોટનિયા કે છે કે હેલો બેન, મારું વજન 45 દિવસમાં 82માંથી 73 ઉતર્યું છે, 73 કિલો થઈ ગયું છે, પણ મેં એનીમાં નથી લીધો. તો મનીષાબેન, મારે તમને ખાસ કહેવાનું, તમારી કોમેન્ટ્સથી હું બધાને કહેવા માગું છું કે પ્લીઝ ડાયટ કરો છો તો આજથી એનીમાં અને કાલથી કાચું.
હું એમ નથી કહેતી કે તમે એનીમાં કાયમી લ્યો, જીવો ત્યાં સુધી એનીમાં, પણ અમુક સમય સુધી એનીમાં લેવો જરૂરી છે. માનો કે 3 મહિના 4 મહિના, જ્યાં સુધી અંદર આપણો જૂનો મળ પડેલો છે, જૂનો કચરો પડેલો છે, એ જ્યાં સુધી બોડીમાંથી ન નીકળે બહાર, ત્યાં સુધી તમારે એનીમાં લેવો પડે જ. એટલે જ કહું છું કે આજથી એનીમાં અને કાલથી કાચું. ભલે તમે વજન તમારું ઉતરી ગયું છે, પણ અંદરની બોડી તમારી ડિટોક્સ થઈ નથી. તમે ઉઠીને 6 કલાક કે 4 કલાક કે 8 કલાક જે નિર્જળા કરો છો, એ દરમિયાન તમારી બોડી અંદરથી કચરો ફેંકે છે. એ દરમિયાન આપણી બોડી ડિટોક્સ થાય છે. આપણી બોડીમાં જેટલી પણ નસ નાળીઓ છે એ બધાયમાંથી કચરો ફેંકાતો આપણા ઇન્ટેસ્ટાઇનમાં આવે છે, આંતરડામાં આવે છે. અને જો તમે એનીમાં ન કરો એટલે એ કચરો બધો જમા થાય છે. પછી એ કચરો ક્યાં ચડશે? તો કે માથામાં ચડશે તો માથાનો દુખાવો થશે, કમરમાં ચડશે તો કમરનો દુખાવો થશે, છાતીમાં ચડશે તો છાતીનો દુખાવો થશે. એ હું ન કહી શકું કે તમારો એ કચરો ક્યાં ચડશે, એટલા માટે એ તમારે અંદરનો જે કચરો પડેલો છે અમુક સમય સુધી તમારે એનીમાં લેવો પડે. કોઈ એનીમાં વગર આ ડાયટ કરતું નહીં. આજથી એનીમાં અને કાલથી કાચું. ભલે વજન તમારો કદાચ એમને ઉતરી જશે, પણ તમારું બોડી અંદરથી ડિટોક્સ થયું નથી. એટલે અંદર કચરો પડેલો છે એ તમને ક્યાંક ને ક્યાંક હેરાન કરશે. એટલા માટે કહું છું કે તમે 3 મહિના 4 મહિના પછી તમારે એનીમાં ન લ્યો, પછી તમારો માનો કે વજન ઉતરી ગયો છે, પછી તમે ધીમે ધીમે એનીમાં છોડી દો અને પછી તમારું ખાલી જ્યુસથી પણ કામ ચાલશે. તમે ખાલી જ્યુસ લઈ લેશો ને, 2-4 આમળા નાખી, અને આમળા ન હોય તો દાડમ નાખી દો અડધું, એ રીતના તમે ખાલી જ્યુસ લઈ લેશો ને તોય તમારું કામ ચાલશે. પછી તમારે એનીમાં લેવાનું નથી. પણ શરૂઆતમાં અમુક સમય સુધી, તો જ્યાં સુધી તમારું બોડી ડિટોક્સ ન થાય ત્યાં સુધી તમારો એનીમાં લેવો પડે. અને હા, બીજું ખાસ કે એનીમાનું જે પાતળી પાઇપ છે એ તમે લોકો 15-20 દિવસ, મહિનો દિવસ થાય એટલે ચેન્જ કરી નાખજો. હોસ્પિટલમાં તો આપણે રોજ ચેન્જ કરવાની હોય છે, કેમ કે એકને એક ઇન્જેક્શનની સોય છે એ આપણે બીજા પેશન્ટને પણ એ લોકો નથી દેતા. તો આપણે આ એનીમાં આપણું જ પોતાનું જ કરીએ છીએ. એટલે આપણે વધીને 1 મહિનાની મુદત રાખીએ છીએ કે 15-20 દિવસ, મહિનો દિવસ થાય એટલે તમારે પાતળી પાઇપ છે એ ચેન્જ કરી નાખવાની છે, જેથી કરીને આપણે ઇન્ફેક્શનનો પ્રોબ્લેમ ન થાય. ખાસ કરીને આ બેનના મેસેજ દ્વારા હું બધાને કહેવા માગું છું, કોમેન્ટ દ્વારા, કે પ્લીઝ બધા આવું નહીં કરતા, કે પ્લીઝ બધા ડાયટ કરો, એનીમાં કરો, એનીમાંથી ન ડરો, એનીમાંથી ડરવાની જરૂર જ નથી. પછી VM રાવલ સાહેબ કહે છે કે જાગુબેન મારે વજન ઉતારવું છે. ચોક્કસ વજન ઉતરશે સાહેબ. આ સિસ્ટમ ફોલો કરશો એટલે વજન તો ઉતરશે જ. બધાના ઉતરા છે તો તમારું પણ ઉતરશે. શીતલબેન તલસાણીયા કહે છે મારું ફેવરિટ સોંગ છે, ખૂબ સરસ, લાજવાબ, વાહ કોકિલ કંઠી. થેન્ક યુ બેન, ખૂબ ખૂબ આભાર. રીટાબેન જીવાણી કહે છે હા જાગુબેન સાચી વાત છે, મારે પણ ડાયટ બંધ થઈ ગયું છે. હવે તો સ્કૂલ ચાલુ થાય તો સારું, પાછું રેગ્યુલર થાય. હા, હમણાં વેકેશનનો 1 મહિનો ગયો ને, 1.5 મહિનો, એટલે બધાને એવું થયું છે કે આડાવડા વેકેશનમાં ગયા હોય એટલે પ્રોપર ડાયટ નથી થઈ શક્યું. મારું પણ એવું જ થયું. પણ હવે હું પાછું 4-5 દિવસથી પ્રોપર મારા રૂટીન ઉપર આવી ગઈ છું. આખો દિવસ જ્યાં સુધી થાય ત્યાં સુધી નિર્જળા કરું છું. 4 કલાક, 6 કલાક, 8 કલાક, 4 વાગ્યા સુધી, 5 વાગ્યા સુધી, જેટલા થાય એટલા કરું છું. ત્યાર પછી ગ્રીન જ્યુસ લઉં છું, પછી શેરડીનો રસ લઉં છું, અને પછી વધુ ને વધુ કેરી ઉપર લઉં છું. કેમ કે કેરી હવે 15 દિવસ જ છે, પછી તો વરસાદ થશે, પછી એટલી કેરી ન ખાઈ શકીએ. પછી સાંજે રાત્રે થોડું એવું 10-20-30%, 30%થી વધારે તો જાતી જ નથી, 30% નથી લેતી, જો કે 20% જેટલું જ થાય છે રાત્રે જમવાનું. અને બસ આવી રીતના હું પાછું મારું મેન્ટેન કરતી જાઉં છું. એટલે તમે લોકો પણ હવે સ્કૂલ ખુલી ગઈ છે તો હવે પાછું ચાલુ કરી દેજો. વિશાલીબેન પટેલ કહે છે કે હમણાં તો વેકેશન છે તો ઘરે મહેમાન હોય અને અમારે પિયર જવાનું હોય તો ગ્રીન જ્યુસ બનાવવાનો તો મેળ નથી પડતો, તો લીંબુ શરબત પી લઈ તો ચાલશે. હા, ચાલે ને. લીંબુ શરબત બનાવવાનો ટાઈમ ન હોય ને તો 1 ગ્લાસ પાણી લેવાનું, એમાં લીંબુ નીચોવી નાખવાનું, અડધું પાડું, અને એ તમે પી લ્યો તોય ચાલે. ક્યારેક એવું લાગે કે ગ્રીન જ્યુસ બનાવવાનો ટાઈમ નથી મળ્યો તો તમે આ રીતના પણ કરી શકો. લીંબુ નીચોવી અને એમને તમે લીંબુ પાણી પણ પી શકો. પ્રભાતભાઈ કોઠિયા એવું આઈડી છે અને કહે છે કે જાગૃતિબેન મારું નામ મનીષા, તમિલ ગ્રીન
વનિષા છે, તમે ગ્રીન ચટણી અને લાલ ચટણી કઈ રીતે બનાવો છો તે કહેજો ને. તો ગ્રીન ચટણીમાં તો કાંઈ છે નહીં, આપણે ધાણા ભાજી, પછી ફુદીનો, પછી મીઠો લીમડો અને શિંગદાણા જે આપણે નાખીએ ને એ, એકાદ બે મરચાં નાખો, આદુનો ટુકડો નાખો, અને તમે લસણ ખાતા હોય તો લસણ પણ નાખી શકો. અને બસ ગળાશ માટે તમે ગોળ નાખો અને લીંબુ નાખો ખટાશ માટે, મને બધું મિક્સરમાં પીસી અને ડબ્બો ભરીને રાખી દો. એટલે હું તો આ રીતના ગ્રીન ચટણી બનાવું છું. ક્યારેક પાલક વધારે હોય તો થોડીક પાલક પણ નાખી દઉં. પછી એમાં તમારે અલગ અલગ ટેસ્ટ કરવો હોય તો તમે કરી શકો. ક્યારેક તમે પાઇનેપલ નાખો, ક્યારેક સફરજન નાખો, ક્યારેક તમે કાકડી નાખો. આ રીતના તમને જે અલગ અલગ ટેસ્ટ ભાવતો હોય, જામફળ નાખો. તો આવું પણ તમે અલગ અલગ ચટણી તમે બનાવી અને ખાઈ શકો, એટલે ટેસ્ટ થોડોક ચેન્જ થઈ જાય. અને લાલ મરચાંની ચટણી તો બસ લસણની ચટણી હોય, તો એમાં લસણના ટૂંકમાં પાણી નાખીએ અને થોડીક આપણે ઢીલી કરી નાખીએ. અને લાલ મરચાંની ચટણી છે એ હું નથી બનાવતી, એ તો મારા જેઠાણી બનાવે છે, એટલે એ બનાવે ત્યારે મને મોકલે. બસ તો આશા રાખું છું કે તમને લોકોને તમારી કોમેન્ટના જવાબ મળી ગયા હશે. છતાં પણ કાંઈ ન સમજાય તો ફરીથી કોમેન્ટ્સ કરજો. તો મને તમે છે ને આ પ્રોજેક્ટ વિશે બધા મને થોડીક રાય આપજો મને, કે હું શું કરું, હા પાડું કે ના પાડું. તમે બધા મને સપોર્ટ કરશો ને, મને કોમેન્ટ્સ કરીને જરૂરથી કહેજો મને કે હું શું કરું એ. અને બસ આ સાથે જ વિડીયો પૂરો કરું છું. તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો. લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.